Hello, welcome back to my channel. I am વિલાસ વાઘેલા, એમકોમ જીસેટ ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ જીસેટ કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો મિત્રો આજે આપણે જીસેટ કોમર્સ પ્રીવાયક્યુની સિરીઝ જે શરૂ કરી હતી તેનો ભાગ 3 લઈને આવ્યા છીએ. આ સિરીઝમાં દરેક વિડીયોમાં જીસેટના 25 પ્રશ્નની ચર્ચા કરીશું. દરેક પ્રશ્નને માત્ર સાચો જવાબ નહીં, પરંતુ તેનો વિગતવાર એક્સપ્લેનેશન પણ સમજશું, જેથી તમારી કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ વધુ મજબૂત બને. બરાબર? જો તમે જીસેટ 2026ની તૈયારી કરી રહ્યા છો તો આ સિરીઝ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને જો આગળના 2 ભાગ તમે ન જોયા હોય તો તે પણ તમે જોઈ શકો છો. બરાબર? તો ચાલો વધુ સમય ન બગાડતા આજના પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 1, ટ્રાન્ઝેક્શન અંડર ધ સ્પેસિફિકલી ટુ ઓફસેટ સમ એક્સપોઝર અરાઇઝ આઉટ ઓફ ફર્મ્સ અનયુઝ્યુઅલ ઓપરેશન ઇઝ નોન એઝ. ઓપ્શન નંબર A, હેઝિંગ, B, સ્પેક્યુલેશન, D, નેચરલ હેઝ, D, મની માર્કેટ ટ્રાન્ઝેક્શન. પેઢીના સામાન્ય વ્યવહારમાંથી ઉદ્ભવતા કેટલાક એક્સપોઝર સરભર કરવા માટે સોદાને કહેવામાં આવે છે. તે સોદાને આપણે શું કહીએ છીએ તે આપણને પૂછેલું છે. તો આવા સોદાને આપણે હેજિંગ કહીએ છીએ. બરાબર? ઓપ્શન નંબર A, હેજિંગ. બરાબર? ચાલો એના પછીનો પ્રશ્ન છે, ધ ઇન્ટરનેશનલ પ્રોડક્ટ લાઈફ સાયકલ થિયરી વોઝ ડેવલપ બાય, એટલે કે કોને ડેવલપ કરી હતી? બરાબર? પહેલું આપેલું છે રેમન્ડ વર્નડ, અને બીજું આપેલું છે જ્હોન ડ્યુનિંગ, ત્રીજું છે હુડ એન્ડ યાંગ્સ, અને ચોથું આપેલું છે સ્ટેફન. બરાબર? ખાલી જગ્યા આંતરરાષ્ટ્રીય ઉત્પાદન જીવન ચક્ર સિદ્ધાંત વિકસાવવામાં આવ્યો હતો. એટલે કોને વિકસાવ્યો હતો? બરાબર? એટલે તો પ્રોડક્ટ લાઈફ સાયકલ થિયરી શું છે તે આપણે જોઈ લઈએ. તો પ્રોડક્ટ લાઈફ સાયકલ થિયરી જે આપણને આપેલી છે તેમાં સામાન્ય રીતે 4 સ્ટેપ હોય છે. જે પહેલું છે ઇન્ટ્રોડક્શનનું, બીજું છે ગ્રોથનું, અને ત્રીજું આપેલું છે મેચ્યુરિટીનું, અને ચોથું સ્ટેપ છે ડિક્લાઇનનું. તો આ પ્રોડક્ટ લાઈફ સાયકલની થિયરી એવી છે કે જેમાં કોઈ પણ આપણે નવી પ્રોડક્ટ બહાર પાડીએ છીએ તો સૌપ્રથમ આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તેમાં આપણે પ્રમોશન ને એવું બધું કરીએ છીએ અને એડને એમ આપી છે. એટલે જેમ એડને એવું બધું આપી એમ આપણે પ્રોડક્ટનો ગ્રોથ થાય છે, અને પછી એક મેક્સિમમ લેવલ ઉપર એનો ગ્રોથ થઈ જાય છે. એટલે તે મેચ્યુરિટીના સ્ટેજ પર હોય છે, અને પછી તે પ્રોડક્ટ ડિક્લાઇન થવા માંડે છે. તો આ એના ઉપર હતું કે પ્રોડક્ટની લાઈફ સાયકલ કેવી હોય છે. બરાબર? તેના આધારે છે. તો આ કોને આપેલું છે? તો કે રેમન્ડ વર્નડને આપેલું છે. બરાબર? તો આનો જવાબ શું થશે? ઓપ્શન નંબર A. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. Under the Bretton Woods system, the member country of the IMF agree to fix the parties of their currency vice the dollar or another decided currency, which in turn is tied to the dollar with variation within. તો બ્રિટન વૂડ પદ્ધતિમાં IMFના જે સભ્ય દેશો છે તેમના ચલણની સમાનતા વીઝ ડોલર અથવા તો બીજી નક્કી કરેલ ચલણ કે ડોલર સામે બંધાયેલ છે તેમાં ખાલી જગ્યા પરિવર્તન માટે સંમત થઈ છે. તો કે 1% ઓન આઈધર સાઇડ ઓફ ધ સેન્ટ્રલ પાર્ટી. ઓપ્શન નંબર A એનો જવાબ આવશે. કેન્દ્રીય સમાનતાની બંને બાજુ 1% સુધીનો થઈ શકે છે. બરાબર? એના પછીનો પ્રશ્ન છે, તો એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ભારતમાં જાહેરાત ધોરણની પરિષદો એ શું છે? ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, સેલ્ફ રેગ્યુલેશન વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન છે, સ્ટેટ્યુટરી બોડી છે કે ઓર્ગેનાઇઝેશન ઓફ એડેડ એજન્સી છે? તો તે સેલ્ફ રેગ્યુલેશન વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન છે. બરાબર? તેના પછીનો પ્રશ્ન જોઈએ. જેડ ટેસ્ટ વોઝ ડિઝાઇન બાય, તો જેડ પરીક્ષણની રચના ખાલી જગ્યા દ્વારા કરવામાં આવી હતી. કોને કરી હતી તે કહેવાનું છે. ઓપ્શન નંબર A, AR ફિશરે કરેલી હતી, B, વિલ્કોઝને કરેલી હતી, વર્લ્ડ વોલ્ફોવિઝને કરેલી હતી, કે WS ગોસેટે કરેલી હતી. બરાબર?
તો પહેલાં તો આપણે જેડ ટેસ્ટ જોઈ લઈએ કે પેરામેટ્રિક છે કે નોન પેરામેટ્રિક છે, બરાબર. તો તેના આધારે આપણે જોઈએ. તો જેડ ટેસ્ટ એ પેરામેટ્રિક ટેસ્ટ છે અને તે ફિશરે આપેલી છે, બરાબર, જેનું આ સૂત્ર આપેલું છે આપણને. એના પછીની એફ ટેસ્ટ, તે પણ પેરામેટ્રિક છે અને એ પણ ફિશરે જ આપેલી છે. નોન પેરામેટ્રિકમાં આવે છે કાઈ સ્ક્વેર ટેસ્ટ, જે નોન પેરામેટ્રિક છે અને તે કાર્લ પિયર્સરે આપેલી છે. અને એના પછીની ટી ટેસ્ટ છે તે પણ પેરામેટ્રિક ટેસ્ટ છે અને વિલિયમ સ્ટેગ શેટે આપેલી છે, બરાબર. તો આનો આન્સર આપણો શું થશે? તો કે ઓપ્શન નંબર એ, આર એ ફિશર, બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન છે બેંકની મર્જ કેની સાથે થયેલી છે? તેના આધારે આનો પ્રશ્ન છે. તો પંજાબ નેશનલ બેંક કે કોની સાથે મર્જ થયેલી છે? તો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની સાથે તે થયેલી છે. એના પછીનું કેનેરા બેંક છે તે કેની સાથે મર્જ થયેલી છે? તો કે સિન્ડિકેટ બેંકની સાથે થયેલી છે. ઓપ્શન જોઈ લઈએ. તો પહેલામાં ડી આવતો હોય તેવો ઓપ્શન કયો છે? જે બી છે. નથી તે આપણે પહેલાં જ કાઢી નાખવાના રહીએ, બરાબર. તો પહેલામાં ડી આવે એવા બે ઓપ્શન છે. અને પછી કેનેરા બેંકને આપણે સિન્ડિકેટ એટલે બીજામાં સી આવતો હોય તો આપણો ઓપ્શન નંબર શું થશે? ઓપ્શન નંબર બી, તે આપણો સાચો ઓપ્શન છે, બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. જો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વોઝ ફાઉન્ડ ઇન. તો ખાદ્ય સુરક્ષા અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના ખાલી જગ્યામાં કરવામાં આવી હતી. તો કેટલામાં કરવામાં આવી? તો કે 2011માં કરવામાં આવી હતી, બરાબર. 2011માં કરવામાં આવી હતી, બરાબર. એના પછીનો પ્રશ્ન છે જીએસટી પેએબલ બાય બાયર ઓફ ગોલ્ડ. ગોલ્ડમાં જીએસટી કેટલા ટકા આપણે ચૂકવીએ છીએ? તો એનો રેટ આપણને પૂછેલો છે, બરાબર. તો આપણે જોઈ લઈએ. ટેક્સના રેટ આપેલા છે જીએસટીના 2025 મુજબ આપણને જીએસટીના રેટ 2.0 કરવામાં આવેલા હતા. એટલે કે બીજા હજી ટેક્સ રેટ હતા 12% અને 28%, તે રિમૂવ કરવામાં આવ્યા છે અને માત્ર 5% અને 18% રેટ રાખેલો છે. જેમાં 5%માં જે ડેઇલી યુઝ કરતા હોય એ બધી આઇટમ આવી જશે અને 18%માં મોસ્ટ ગુડ ઓફ સર્વિસ એ બધી આમાં આવી જશે, બરાબર. અને ગોલ્ડમાં, સિલ્વરમાં, જ્વેલરીમાં બધામાં કેટલા ટકાની છે? તો કે 3%ની છે, બરાબર. લક્ઝરી વસ્તુઓ માટેની જીએસટીનો રેટ કેટલો છે? તો કે 40%નો છે. તો આપણને અહીંયા શું પૂછેલું છે? તો કે ગોલ્ડ માટેનું પૂછેલું છે. તો ગોલ્ડમાં કેટલા છે? તો કે 3%. તો આપણો જવાબ શું થશે? ડી, 3%, બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન છે ઇન વિચ સ્ટેજ ઓફ પ્રોડક્શન રેશનલ પ્રોડક્શન લાઇક ટુ ઓપરેટ ઇન શોર્ટ રન પ્રોડક્શન. ઉત્પાદનના કયા તબક્કામાં તર્કસંગત ઉત્પાદન ટૂંકા ગાળાની ઉત્પાદનમાં કામ કરવાનું પસંદ કરે છે? ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં ક્યારે આપણે કામ કરવાનું પસંદ કરીએ તો તે આપણે જોવાનું છે, બરાબર. તો પહેલાં તો પ્રોડક્શન સાયકલ આપણે પહેલાં જોઈ લઈએ. એમાં 3 સ્ટેજ આપણને આપેલા છે. સ્ટેજ નંબર 1 આપેલું છે, બરાબર. તો હવે આપણે જોઈએ, પહેલાં તો જોઈ લે ટીપી એટલે શું? તો કે ટીપી એટલે ટોટલ પ્રોડક્શન થાય, એપી એટલે એવરેજ પ્રોડક્શન થાય અને એમપી એટલે માર્જિનલ પ્રોડક્શન થશે, બરાબર. આટલું તમને ખબર પડી ગઈ. હવે આપણે જોઈએ એનું રિલેશન શું છે, બરાબર. તો અહીંયા આપણને આપેલું છે સ્ટેજ નંબર 1માં. સ્ટેજ નંબર 1માં શું થાય છે? તો કે ટોટલ પ્રોડક્શન આપણને જે આપેલું છે એ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે, ઇન્ક્રીઝ ઇન રેટથી. અને એપી પણ ઇન્ક્રીઝ થાય છે અને સાથે એમપી પણ ઇન્ક્રીઝ થાય છે, બરાબર. સ્ટેજ નંબર 1માં. નંબર હવે 2 જોઈ લઈએ. તો એમાં ટોટલ પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે પણ ડિક્રીઝ ઇન રેટથી ઇન્ક્રીઝ થાય છે. અને એવરેજ પ્રોડક્શન પણ તે જ રીતના છે. અને માર્જિનલ પ્રોડક્શન જે છે એ ડિક્રીઝ થાય છે પણ રિમેન પોઝિટિવ રહે છે, નેગેટિવ નથી થતું, બરાબર. માર્જિનલ પ્રોડક્ટ શું થાય છે? ડિક્રીઝ થાય છે, બરાબર. તો આ જે બીજા નંબરનું સ્ટેજ છે એ રેશનલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યાં આપણે ઉત્પાદન કરવાનું પસંદ કરીએ છીએ. અને સ્ટેજ નંબર 3 આપેલું છે, તેમાં ટોટલ પ્રોડક્શન પણ ડિક્લાઇન થશે, ડિક્રીઝ થશે અને એવરેજ પ્રોડક્શન અને માર્જિનલ પ્રોડક્શન શું થઈ જશે? નેગેટિવ થઈ જશે, બરાબર. પૂછેલું છે તો કે કયા સ્ટેજમાં આપણે ઉત્પાદન કરવાનું ટૂંકા ગાળામાં પસંદ કરીએ છીએ?
તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર 2 સેકન્ડ્રીઝમાં, બરાબર. એના પછીનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ઇઝ ધ perceived monetary value of the bundle of the economic functions and psychological benefit customer expect from the given market offering. ખાલી જગ્યા આર્થિક, કાર્યાત્મક અને મનોવૈજ્ઞાનિક લાભોના બંડલનું કથિત નાણાકીય મૂલ્ય છે જે માર્કેટ દ્વારા ગ્રાહકને આપવામાં આવતી ઓફરની અપેક્ષા રાખે છે. તો તે શું છે? તો કે ટોટલ કન્ઝ્યુમર કોસ્ટ છે, ટોટલ કન્ઝ્યુમર બેનિફિટ છે, કે ટોટલ બેનિફિટ ઓફ ધ ઓનરશિપ. તો પહેલાં તો આપણે જોઈ લઈએ પરસીવ્ડ વેલ્યુ કોને કહીએ છીએ. પરસીવ્ડ વેલ્યુ આપણને કેમ મળે છે? પરસીવ્ડ વેલ્યુનું આપણને સૂત્ર અહીંયા આપેલું છે, કન્ઝ્યુમર પરસીવ્ડ વેલ્યુ બરાબર ટોટલ કસ્ટમર બેનિફિટ માઇનસ ટોટલ કસ્ટમર કોસ્ટ. એમાં બેનિફિટમાં ઇકોનોમિક બેનિફિટ પણ હોઈ શકે, જેમાં પ્રાઇઝ હોઈ શકે, ફિનાન્શિયલ બેનિફિટ હોઈ શકે, પછી ફંક્શન્સના આધારે ક્વોલિટી, પછી પરફોર્મન્સ, ફીચર્સ, તેના આધારે આપણને બેનિફિટ મળે છે. અને સાયકોલોજીના આધારે ઇમોશન, સેટિસ્ફેક્શન, એનું સ્ટેટસ, પછી સેલ્ફ એસ્ટીમના આધારે આપણે સાયકોલોજી બેનિફિટ કોઈ પણ પ્રોડક્ટમાં લઈએ છીએ, બરાબર. તો આનો આપણો જવાબ શું થશે? તો કે ટોટલ કસ્ટમર બેનિફિટ આપણો જવાબ થશે. ટોટલ કસ્ટમર બેનિફિટ જવાબ આવશે ઓપ્શન નંબર બી, બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, ધ સેકન્ડ અનટેક કોન્ફરન્સ વોઝ હેલ્ડ ઇન 1968. 1968માં અનટેકની દ્વિતીય પરિષદ ક્યાં યોજાઈ હતી? જીનીવા, નૈરોબી, સેન્ટિયાગો, નવી દિલ્હી, ન્યૂ દિલ્હી, ક્યાં યોજવામાં આવેલી હતી તે આપણને પૂછેલું છે, બરાબર. તો આમાં આવે છે ઓપ્શન નંબર ડી, ન્યૂ દિલ્હીમાં યોજાયેલી હતી, બરાબર. ચલો, એના પછીનો પ્રશ્ન છે, એઝ પર ધ જીએસટી એક્ટ ધ ટાઈમ લિમિટ બિયોન્ડ વિચ ઇફ ધ ગુડ આર નોટ રિટર્ન ધ ઇનપુટ સેન્ટ ફોર જોબ વર્ક શેલ બી ટ્રીટ એઝ અ સપ્લાય. જીએસટી એક્ટ મુજબ સમયમર્યાદા છે જેના પછી માલ પાછો નહીં આવે તો આપણે જોબ વર્ક માટે મોકલવામાં આવેલ છે એવું ઇનપુટ પુરવઠો ગણવામાં આવે છે. તો કેટલા વર્ષ સુધી પાછો ન આવે તો આપણે એને ગણી લેશું? તો કે 1 યર. 1 યર સુધીમાં પાછો નહીં આવે, 1 વર્ષ સુધીમાં, તો આપણે એને ગણી જોબ વર્ક માટે મોકલવામાં આવેલું ઇનપુટ છે, બરાબર. ચાલો, એના પછીનો પ્રશ્ન છે, ઇન વિચ ઓફ ધ ફોલોવિંગ ટાઈપ ઓફ એડવાન્ટેજિંગ ટાઈમિંગ પેટર્ન ટુ exposure appear eventually throughout a given period. જાહેરાતના સમયની પત્તીઓમાંથી નીચેનામાંથી કઈ સમય પત્તી જાહેરાતના પૂરા સમયગાળા દરમિયાન જાહેરાત તબક્કાવાર દેખાય છે? હવે જો અહીંથી ને તમને ખબર પડી જાય કે પૂરા સમયવાર આપણને કીધું છે સતત, તો સતત કેમાં અપ્લાય કરવામાં? કોન્સ્ટન્ટેશનમાં, પ્લસિંગમાં, કન્ટિન્યુટીમાં કે ફ્લાટિંગમાં? તો આપણને ખબર પડી જાય છે કન્ટિન્યુટીમાં, બરાબર. જ્યાં સતત આપણી જાહેરાત આપણી સામે આવ્યા રાખે છે, બરાબર. પછીનો પ્રશ્ન છે, વિચ ઇઝ નોટ અ એસોસિએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ વર્લ્ડ બેંક ગ્રુપ? આમાંથી કયું વર્લ્ડ બેંક ગ્રુપનું માં નથી આવતું? તો કે આઈડીબીઆઈ આવે છે, તો કે હા આવે છે. આઈડીએ આવે છે, તો કે હા આવે છે. આઈએફસી આવે છે, તો કે હા આવે છે. નથી કયો તો કે એશિયન ડેવલપમેન્ટ બેંક, તો એશિયન વિકાસ બેંક છે તે આમાં આવતું નથી, બરાબર. આપણને અહીંયા આપેલું છે વર્લ્ડ બેંક ગ્રુપમાં કેટલી વસ્તુ આવેલી છે? તો 5 ઇન્સ્ટિટ્યૂટ આવેલા છે. આઈડીબીઆઈ, આઈડીએમ, આઈએફસી, મિગા અને આઈસીએસઆઈડી આટલા આવેલા છે, બરાબર. વર્લ્ડ બેંક ગ્રુપની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1944માં થઈ હતી, બરાબર. તો એ શું કરે છે? તો કે બધાને લોન આપવાનું કામ કરે છે, બરાબર. તો આ એના પછીનો પ્રશ્ન છે, વુ રોટ ધ બુક મેનેજમેન્ટ ચેલેન્જ ફોર ધ 21st સેન્ચુરી? મેનેજમેન્ટ એક્સચેન્જ ફોર ધ 21st સેન્ચુરીની પુસ્તક કોને લખેલું હતું તે આપણે કહેવાનું છે. ડેવિન્સી, મેકલેન્ડે, કે હેરોલ્ડ જે લેવિટે, કે મેરી પાસ્કલ, ફોલેટે, કે પીટર એફ ડકરે? તો આનો જવાબ આવે પીટર એફ ડકર, બરાબર. ડી, પીટર એફ ડકર. એના પછીનો પ્રશ્ન છે,
અકોર્ડિંગ ટુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ઓથેન્ટિકેશન ઇઝ ટેકનોલોજી અધિનિયમ પ્રમાણીકરણ એટલે શું? તો ઓપ્શન નંબર એ આપેલો છે એન્શ્યોર આઇડેન્ટિટી ઓફ યુઝર ઓન રિમોટ સિસ્ટમ. નંબર બી ઇન્સર્શન. સી મોડિફિકેશન. ડી ઇન્ટિગ્રેશન. નો જવાબ છે ટુ એન્શ્યોર ધ આઇડેન્ટિટી ઓફ યુઝર ઓન ધ રિમોટ. ઓપ્શન નંબર એ દૂરસ્તર યંત્ર રચના વ્યવસ્થા પર કામ કરતી વ્યક્તિની ઓળખ કરવી. પછીનો પ્રશ્ન છે ધ ફર્મ અ શોર્ટ રન માર્જિનલ કોસ્ટ કર્વ ઇઝ ઇન્ક્રીઝ વેન. પેઢીના ટૂંકા ગાળાની સીમાંત ખર્ચનો વક્ર વધી રહ્યો છે જ્યારે. ક્યારે? કે માર્જિનલ પ્રોડક્ટ ઇઝ ઇન્ક્રીઝ, માર્જિનલ પ્રોડક્ટ ઇઝ ડિક્રીઝ, ટોટલ ફિક્સ કોસ્ટ ઇઝ ઇન્ક્રીઝ, ડી એવરેજ ફિક્સ કોસ્ટ ઇઝ ડિક્રીઝ. તો આનો જવાબ શું થશે તે આપણે કહેવાનો છે. બરાબર, એ સમજતા પહેલાં આપણે જોઈ લે માર્જિનલ પ્રોડક્ટ કોને કહેવાય, એવરેજ પ્રોડક્ટ કોને કહેવાય અથવા તો ટોટલ પ્રોડક્ટ કોને કહેવાય. ટોટલ પ્રોડક્ટ આપણે કોને કહીએ છીએ? ટોટલ આઉટપુટ પ્રોડક્ટ બાય ધ ઓલ યુનિટ વેરિયેબલ ફેક્ટર, તેને આપણે ટોટલ પ્રોડક્ટ કહીએ. માર્જિનલ પ્રોડક્ટ કોને કહેવામાં આવે છે? એડિશનલ આઉટપુટ પ્રોડક્ટ બાય વન મોર યુનિટ, એક વધારાનું જે યુનિટ આપણે બનાવીએ છીએ, કોઈ પણ લેબર કે યુઝ કરતાં એક વધારાનું યુનિટ બને એને આપણે માર્જિનલ પ્રોડક્ટ કરીએ. એવરેજ પ્રોડક્ટ કોને કહેવામાં આવે છે? તો કે એવરેજ આઉટપુટ પર યુનિટ ઓફ ધ વેરિયેબલ ફેક્ટર, એટલે વેરિયેબલ પર યુનિટ કેટલું આવે છે તેને આપણે એવરેજ પ્રોડક્ટ કહીએ છીએ. બરાબર, તો એ ત્રણેયનો સંબંધ શું છે તે આપણે જોઈએ. માર્જિનલ પ્રોડક્ટ જ્યારે ઇન્ક્રીઝ થાય ત્યારે માર્જિનલ કોસ્ટ શું થાય છે? ડિક્રીઝ થાય છે. માર્જિનલ પ્રોડક્ટ ઇન્ક્રીઝ થાય ત્યારે માર્જિનલ કોસ્ટ ડિક્રીઝ થાય છે. માર્જિનલ પ્રોડક્ટ જ્યારે મેક્સિમમ હોય ત્યારે એમસી શું હોય છે? મિનિમમ હોય છે. ને એમપી ડિક્રીઝ થાય ત્યારે એમસી ઇન્ક્રીઝ થાય છે. બરાબર, ઇન્વર્સ રિલેશનશિપ હોય છે. જ્યારે આપણે માર્જિનલ પ્રોડક્ટ અને એવરેજ પ્રોડક્ટ વચ્ચેની વાત કરીએ તો એમપી એપીથી વધુ હોય તો આપણાને એપી ઇન્ક્રીઝ થાય છે, અને એમપી બરાબર એપી હોય તો એપી મેક્સિમમ રહે છે, અને એપી લેસ દેન એપી હોય તો એપી ડિક્રીઝ થાય છે. તો આ એનું રિલેશન હતું. તો એ શું પૂછેલું છે? માર્જિનલ કોસ્ટ કર્વ ઇન્ક્રીઝ થાય તો શું થશે? તો માર્જિનલ કોસ્ટ આપણાને ઇન્ક્રીઝ કરવામાં આવેલી છે. તો અહીંયા આપણાને આપેલું છે માર્જિનલ કોસ્ટ ઇન્ક્રીઝ થાય ત્યારે એમપી ડિક્રીઝ થાય છે. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ માર્જિનલ પ્રોડક્ટ શું થાય છે? ડિક્રીઝ થાય છે. ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન આપણાને આપેલો છે ધ ટેક્સ રેટ ઓફ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કવર અંડર ધ સેક્શન 111A of the Income Tax Act 1961 in the charge to the including the surcharge and case rate the rate of. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 111A હેઠળ આવરી લેવામાં આવેલ ટૂંકા ગાળાના મૂડી લાભના કર દર અધિકરણ અને ઉપકરને બાદ કરતા કરના દરે વસૂલવામાં આવે છે. કેટલા ટકા વસૂલવામાં આવે છે તે કહેવામાં આપણને આવ્યું છે. બરાબર, તો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન, લોંગ ટર્મ કેપિટલ ગેઇનના આધારે આપણે જોઈએ 25 ફિનાન્સ એક્ટના આધારે આપેલા છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં 20% આપેલું છે, અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે અધર એસેટ માટેનું 12.5%નું છે, જેની સેક્શન છે 112 છે, અને 112 એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે 12.5% આપેલી છે. બરાબર, તો આ ત્રણ યાદ રાખવા. 2022માં તમને 111A નું સેક્શન પૂછાઈ ગયું છે, તો મે બી તમને 2026માં 112A નો પૂછાઈ જાય તો તમારે યાદ રાખવાનો છે. બરાબર, તો આનો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર 20 જે આપણાને આપેલો નથી, આ 2022 મુજબનો પ્રશ્ન છે. તો 2022માં શું હતો? 15%નો હતો. બરાબર, જો કે અત્યારે આપણાને પૂછે તો કેટલો થઈ ગયો છે? 20%નો થઈ ગયો છે. બરાબર, યાદ રાખજો. પ્રશ્ન છે ખાલી જગ્યા ઇઝ અ મેઝર ઓફ ધ
કમ્યુનિકેશન ઇફેક્ટિવનેસ સ્ટેટ ડિસ્ક્રાઇબ ધ પર્સન્ટેજ ઓફ ટાર્ગેટ માર્કેટ એક્સપોઝ ટુ ધ કમ્યુનિકેશન. ખાલી જગ્યાએ માહિતી સંચારની અસરકારકતાનું કેટલાક ટકા લોકો જાહેરાતથી પ્રભાવિત થાય છે તેનું પ્રમાણ શું બતાવે છે તે આપણને કહેવાનું છે. બરાબર, તો આનો આન્સર થશે ઓપ્શન નંબર બી, રીચ. નંબર બી. એના પછીનો પ્રશ્ન છે રો મટીરિયલ ઇન્વેન્ટરી ટર્ન ઓવર રેશિયો ઇઝ મેઝર બાય. કાચા માલની માલયાદીના ટર્નઓવરનો ગુણોત્તર કેનાથી મપાય છે તે આપણે કહેવાનું. કન્ઝ્યુમરના છેદમાં એવરેજ રો મટીરિયલ ઇન્વેન્ટરીથી માપવામાં આવે છે. ઓપ્શન નંબર સી. બરાબર, માલ વપરાશ અને કાચા માલની સરેરાશની માલ યાદીથી એના ગુણોત્તર બને છે. બરાબર, એના પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ઇન્કમ ટેક્સ રેટ અંડર ધ ન્યૂ રિઝીમ ઓફ ઇન્કમ ટેક્સ ફોર ધ ફિનાન્શિયલ યર 2021-22 ઇફ ધ ઇન્કમ સ્લેબ ઇન્કમ અંડર ધ સ્લેબ ₹10 lakh to 12.15 lakhs અંદર આવે છે. કયા સ્લેબની અંદર? 2021-22નું પૂછેલું છે. જો કે આપણે જે ફિનાન્સ એક્ટ છે 2025નો તેના આધારે, તો એના આધારે આપણને સ્લેબ આપેલા છે અલગ અલગ ઇન્કમના. તો જે 4 લાખ સુધીની જેની ઇન્કમ હોય તેને કોઈ પણ ઇન્કમ ટેક્સ રેટ ચૂકવવાનો થતો નથી. એના પછીનું જે 4 લાખથી 8 લાખ સુધીનો હોય ને 5% ઇન્કમ ટેક્સનો રેટ છે, અને 8 લાખથી 12 લાખ સુધી હોય ને 10%નો છે. 12 લાખથી 16 લાખ સુધીનો હોય તેને 15% જ ચૂકવવાનો છે, અને 16થી 20 હોય તેને 20% ચૂકવવાનો છે. 20 લાખથી 24 લાખ સુધીનો હોય ને 25%, અને 24થી વધુ હોય તેને 30%નો ઇન્કમ ટેક્સ રેટ ચૂકવવાનો આવે છે. તો આમાં તમારે બહુ યાદ રાખવાની જરૂર નથી, ખાલી એટલું યાદ રાખવાનું 4થી ચાલુ થાય, 4 લાખથી ચાલુ થાય, પછી 4 તમારે ઉમેરતા જવાના, 4 લાખ ઉમેરતા જવાના છે ઇન્કમમાં. અને આ બાજુ તમારે ટેક્સમાં 5 રેટ ઉમેરતા હોય. પહેલાં 5, પછી 10, પહેલાં 5 આવ્યું, પછી 10 આવ્યું, પછી 15, 15માં 5 નાખી તો 20, 20માં 5 નાખી તો 25, 25માં 5 નાખી તો 30. બરાબર, અને આ બાજુ તમારે 4 લાખ, 4 લાખમાં 4 લાખ નાખી તો 8 લાખ, 8 લાખમાં 4 લાખ નાખી તો 12 લાખ, 12 લાખમાં 4 નાખી તો 16. બરાબર, તો આ બાજુ 4-4નો રેશિયો આપેલો છે, અને આ બાજુ 5નો. તો આ છે તમારું ન્યૂ ટેક્સ રિઝીમના આધારે તમારે આટલો ટેક્સ રેટ છે. જ્યારે ઓલ્ડમાં શું હતું, આ પ્રશ્નમાં આપણાને પૂછેલું છે, તો કે 2,50,000માં નીલ હતું, અને 2,50,000થી 5 લાખ સુધીમાં 5%નો રેટ હતો, અને 5 લાખથી 10 લાખમાં 20%નો હતો, અને બાકી 10 લાખથી વધે તો એનો 30%નો હતો. બરાબર, તો આનો આન્સર આપણે શું થશે, કેટલો રેટ આવશે, તો કે 20%નો. બરાબર, ઓપ્શન નંબર બી. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ ટુ કોમ્પોનેન્ટ ઓફ લેબર કોસ્ટ વેરિયાન્સ. તો શ્રમ ખર્ચના તફાવતના 2 ઘટકો કયા છે? તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે લેબર કોસ્ટ વેરિયાન્સનું સૂત્ર શું થાય. તો પહેલાં આપણે તે સૂત્ર જોઈ લઈએ. તો એનું સૂત્ર થશે લેબર કોસ્ટનું, તો સ્ટાન્ડર્ડ લેબર કોસ્ટ ફોર એકચ્યુઅલ આઉટપુટ માઇનસ એકચ્યુઅલ લેબર કોસ્ટ. જ્યાં અહીંયા આપણને આ સૂત્ર આપેલું છે. બરાબર, તો તમે જોઈ શકો છો. પછી લેબર રેટ વેરિયાન્સનું સૂત્ર પણ આપણને આ બાજુ આપેલું છે. લેબર એફિશિયન્સી વેરિયાન્સ પણ આપેલો છે. તો રેટ અને એફિશિયન્સી વચ્ચેનો ડિફરન્સ છે. એફિશિયન્સી એન્ડ રેટ વેરિયાન્સ વચ્ચેનો તફાવત છે. એના પછીનો પ્રશ્ન છે હુ સેડ ધેટ ધ ઓનલી વન સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ બિઝનેસ ઇઝ ટુ ધ ઇન્ક્રીઝ પ્રોફિટ. એવું કોણ કહે છે ખાલી એક જ બિઝનેસની આપણી રિસ્પોન્સિબિલિટી હોય છે તે પ્રોફિટ વધારવાનું? એવું કોણે કીધેલું છે તે આપણને પૂછેલું છે. તો ઓપ્શન આપેલા છે એડવર્ડ ફ્રીમેને, કે મિલ્ટન ફ્રીડમેને, કે માઇકલ પોર્ટરે, કે માઇકલ ફ્રીમેને કીધેલું છે. તો મિલ્ટન ફ્રીડમેને આ વસ્તુ કીધેલી છે. ઓપ્શન નંબર બી. એના પછીનો પ્રશ્ન છે હુ ઇઝ નોન ફોર સજેસ્ટિંગ ધી ઇમેચ્યોરિટી ટુ મેચ્યોરિટી કન્ટિન્યુઅમ્સ છે તે આપણને પૂછેલું છે. તો એનો આન્સર આવશે નંબર એ ક્રિસ આર ગેરિસ. ક્રિસ આર ગેરિસ. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે
એઝ પર ધ સેલ્સ ઓફ ગુડ એક્ટ તો મૂવેબલ ગુડ્સ ડઝ નોટ ઇન્ક્લુડ માલ વેચાણ અધિનિયમ મુજબ જંગમ માલ ખાલી જગ્યાનો સમાવેશ થતો નથી. પહેલાં તો સેલ્સ ઓફ ગુડ એક્ટ્સ તો એનો એક્ટ હતો કે 1930નો એનો એક્ટ છે. મેં બી આ વખતે તમને આ પૂછેલું છે 2026માં તમને એનું એક્ટનું પૂછાઈ જાય કે કયા વર્ષનો એક્ટ છે તો કે 1930નો. તો આમાં આપણો જવાબ થશે મની. બરાબર, તે મૂવેબલ ગુડ્સમાં એનો સમાવેશ થતો નથી. સિસ્ટમેટિક રિસ્ક ઇઝ પદ્ધતિસરનું જોખમ એટલે શું કહેવામાં આવે છે તે આપણને પૂછેલું છે. ઓપ્શન નંબર એ જોખમ, અવિભાજ્ય જોખમ, કુલ જોખમ કે અનન્ય જોખમ. તો આનો જવાબ આપણો શું થશે? અવિભાજ્ય જોખમ. બરાબર, અનડાયવર્સિબલ રિસ્ક. એના પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા ડિસ્ક્રાઇબ ધ પ્રોડક્ટ લુક એન્ડ ફીલ ટુ ધ બાયર ઇટ હેઝ એન્ડ ધ એડવાન્ટેજ ઓફ ક્રિએટિંગ ડિસ્ટિંક્ટિવનેસ ધેટ ઇઝ ડિફિકલ્ટ ટુ કોપી. ખાલી જગ્યા ખરીદનાર ઉત્પાદનનો દેખાવ અને અનુભૂતિનું વર્ણન કરે છે. એ એવી વસ્તુ છે કે જે બીજા ઉત્પાદન કરતાં જુદા છે અને તેની નકલ કરવી અઘરી છે. તો તેને આપણે શું કહીએ છીએ? ડિઝાઇન કહીએ છીએ, સ્ટાઇલ કહીએ છીએ કે ડ્યુરેબિલિટી કહીએ છીએ કે કન્ફોર્મન્સ કહીએ છીએ? તો એને આપણે સ્ટાઇલ કહીએ છીએ. ઓપ્શન નંબર બી એનો જવાબ આવશે. બરાબર, શૈલી. કોઈની અલગ સ્ટાઇલ હોય, જેમ કે અમિતાભ બચ્ચન છે તો એની સ્ટાઇલ છે બોલવાની, કે દેવીઓ સજ્જનો તો એની અલગ સ્ટાઇલ છે, એ કોપી કરવી બહુ મુશ્કેલ છે બીજા માટે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે ઇન ધ મોનોપોલી ધ રિલેશનશિપ બિટવીન એવરેજ એન્ડ માર્જિનલ રેવન્યુ કર્વ ઇઝ એઝ ફોલો. ઇજારામાં સરેરાશ અને સીમાંત આવકના વક્રો વચ્ચે સંબંધ નીચેમાંથી શું દર્શાવે છે? પહેલાં તો મોનોપોલી એટલે શું? મોનોપોલી એટલે કે એક જ સેલર હોય અને લાર્જ નંબર ઓફ બાયર હોય, તેને આપણે મોનોપોલી માર્કેટ કહીએ છીએ. બરાબર, તો એમાં ER કર્વ અને MR કર્વનું શું રિલેશન છે તે આપણને પૂછવામાં આવેલું છે. ER કર્વ લાય અબોવ ધ MR કર્વ. તો આમાં શું હોય છે? ER કર્વ લાય અબોવ ધ AR કર્વ. ઓપ્શન નંબર સી. કર્વ MR કર્વની નીચે આવેલી હોય છે. બરાબર, પછીનો પ્રશ્ન છે ધ મીન ઓફ ધ 11 number is 7. One of the number is 13 is delayed. So what is the mean of the remaining 10 number? હવે આપણને પૂછેલું છે કે એ 11 સંખ્યાઓનું સરેરાશ કેટલી છે તો કે 7 આપેલી છે અને એક એમાંથી સંખ્યા છે 13 જેને કાઢી નાખવામાં આવે તો બાકીની 10 સંખ્યાનું સરેરાશ શું થશે તે આપણને પૂછેલું છે. બરાબર, પહેલાં તો મીનનું સૂત્ર શું થાય? મીન બરાબર તો કે ટોટલ નંબર, જે આપણને ખબર નથી ટોટલ કુલ કેટલા છે, પણ આપણને નીચે એન આપણને આપેલો છે કેટલો તો કે 11 આપેલો છે અને મીન આપણને 7 આપેલો છે. બરાબર, તો હવે આ બેનો આપણે જે સંખ્યા છે તે ગોતવાની છે. તો હવે આ બાજુ છેદમાં છે તેને બરાબરની આપણે આ બાજુ લઈ લઈએ તો કેટલા થઈ જશે તો કે 7 × 11 બરાબર 77. બરાબર, હવે આ આપણને શું મળી ગઈ? જે ટોટલ જે 11 જે નંબર છે ને ટોટલ છે ને તે આપણને મળી ગયો છે અને કુલ સંખ્યા 11 છે. હવે 77માંથી જે 13 છે ને એ માઇનસ કરી દેવામાં આવે છે. 77માંથી એક જે અંક અથવા તો એક જે સંખ્યા છે એ 13 એ માઇનસ કરી દેવામાં આવે છે. રિમેનિંગ જેટલા વધે છે તે કેટલા વધશે? 77માંથી 13 જાય તો કેટલા વધશે? તો કે 64. બરાબર, તો અહીંયા કેટલા વધશે? 64 વધશે. બરાબર, હવે આપણને પૂછેલું જે 64 છે એ કેટલી સંખ્યાના તો કે 10 સંખ્યા, તો કે 64/10 એટલે આપણને નવો મીન મળી જાય. તો નવો મીન આપણને કેટલો મળે તો કે 6.4. બરાબર, તો આપશું હવે 6.4. અહીંયા મેં તમને લખીને દીધું છે, તમે જોઈ શકો છો. બરાબર, નંબર બી. While consolidate the balance sheet of the holding company, the share of outsider in the net asset in the subsidiary company is so as. તો હોલ્ડિંગ કંપનીનું
સર્વૈયુ જે પેટા કંપનીની સાથે એકીકૃત કરતી વખતે બહારની જે વ્યક્તિઓના પેટા કંપનીની ચોખ્ખી અકસ્માતના ભાગમાં દર્શાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે તે આપણે જાણીએ. તો હવે પહેલાં તો એ સમજો કે જ્યારે પણ કોઈ કંપનીની હોલ્ડિંગ કરી લઈએ અથવા તો સબસિડરી બનાવે ત્યારે કોઈ પણ કંપની પૂરા શેર લઈ લે તો કાંઈ પ્રશ્ન રહેતો નથી, પણ 100%માંથી જ્યારે 100 શેર હોય એમાંથી તમે 70 શેર લઈ લ્યો અને બાકીના જે 30 રિમેઇન વધે છે તો આનું પૂછેલું કે આને શું કહેવામાં આવે છે. તો બાકીના જે 30 રિમેઇન વધે છે ને એને આપણે માઇનોરિટી ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે, જે લઘુમતી ઇન્ટરેસ્ટ કહેવામાં આવે છે. તો આનો જવાબ શું થશે? માઇનોરિટી ઇન્ટરેસ્ટ અથવા તો લઘુમતી હિત કહેવામાં આવે છે. કે કંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે લોસ ઓફ ધ એક્ટિવિટી ઓફ મેન્ટેનિંગ ધ હોર્સ રેસ કેન બી કેરી ફોરવર્ડ ફ્રોમ ધ એન્ડ ઓફ. એટલે આમાં ટૂંકમાં પૂછેલું છે કે તમે હોર્સ રેસનો લોસ હોય તો તમે કેટલા વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકો તે આપણને પૂછેલું છે. તો કે 8 વર્ષ, 7 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ, કેટલા વર્ષ આપણે એને કેરી ફોરવર્ડ કરી શકીએ છીએ તે પૂછેલું છે. આનો જવાબ શું આવશે? 4 અસેસમેન્ટ યર સુધી કેરી ફોરવર્ડ કરી શકીએ. બરાબર, ઇન્કમ જોઈ લઈએ કે કઈ ઇન્કમને કેટલા વર્ષ સુધીને આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ. બરાબર, તો હાઉસ પ્રોપર્ટીની ઇન્કમ છે જેને આપણે 8 વર્ષ સુધીનું કરી શકીએ છીએ. નોન સ્પેક્યુલેટિવ બિઝનેસ લોસ એને 8 વર્ષ સુધી આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ છીએ. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનને 8 વર્ષ સુધી કરીએ છીએ. લોંગ ટર્મ કેપિટલ ગેઇનને પણ આપણે 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકીએ છીએ. હોર્સ રેસને આપણે 4 વર્ષ સુધી કરી શકીએ છીએ અને લોટરી હોય તો એને પણ આપણે 4 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકીએ છીએ. એ આમાં નથી એડ કર્યું મેં, પણ યાદ તમે રાખી લેજો. બરાબર, તો આ આખો એનો ચાર્ટ હતો, તમે રીડ કરી શકો છો. બરાબર, મે બી અગાઉ 2026માં પૂછાય જાય. ચાલો એના પછીનો પ્રશ્ન છે મેજર પરચેઝ એન્ડ યુઝલી બોટ ડિરેક્ટલી ફ્રોમ ધ પ્રોડ્યુસર વિથ ધ ટાઇપિકલ સેલ પ્રોસેસ બાય લોંગ નેગોશિએશન પીરિયડ. ખાલી જગ્યાની ખરીદી એ સામાન્ય રીતે ઉત્પાદક પાસેથી લાંબી વાટાઘાટોને અંતે કરવામાં આવતી ખરીદી છે. તો કાચો માલ તો આપણે રોજના ધંધામાં જોઈએ છે, તો કે એમાં આપણે બહુ કાંઈ લાંબી એવી વાત કે બહુ વિચાર નથી કરતા. અથવા તો મટીરિયલ હોય છે, સામગ્રી, જે ભાગ આપણે પ્રોડક્ટ, તો એમાંય આપણે નથી. પણ જે ઇન્સ્ટોલેશન આપણે કેમાં કરાવવાનું? તો કે કોઈ પણ મોટા મશીન છે અથવા તો કોઈ પણ એવી વસ્તુ છે જે મૂડીનો મોટા ભાગનો ભાગ એનામાં હોય, તો એવી વસ્તુમાં આપણે વિચારીએ છીએ લાંબા સમય, અથવા તો બહુ એના ઉપર સમજી વિચારીને આપણે એના ઉપર ખર્ચ કરીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? ઇન્સ્ટોલેશન. ઓપ્શન નંબર ડી આવશે. બરાબર, એના પછીનો પ્રશ્ન છે ધ સપ્લાય ઓફ ધ ગુડ or service with the constitute predominant elements of the composite supply is called. વસ્તુ અથવા તો સેવાનો પુરવઠો જે સંયુક્ત પુરવઠાના મુખ્ય તત્વની રચના કરે છે જેને કહેવામાં આવે, શું કહેવામાં આવે છે તે આપણને પૂછેલું છે. હવે આમાં બે વસ્તુ છે, જ્યારે મિક્સ સપ્લાય થાય ત્યારે અને એક કમ્બાઇન જે સપ્લાય થાય છે ત્યારે એસટીનું જે રેટ લગાવી, જ્યારે આપણે મિક્સ સપ્લાય થાય, કોઈ પણ બે વસ્તુની મિક્સ સપ્લાય થાય તો આપણે કયો રેટ આપણે એને ચૂકવવો, અથવા તો કમ્પોઝિટ બે વસ્તુની એક સાથે, જાણે કે તમે ફોન લેવા જાઓ અને ફોનની સાથે તમે ચાર્જર લ્યો અથવા તો બીજી કાંઈ વસ્તુ લ્યો, તો ફોનનો રેટ આપણે ચૂકવવામાં આવે છે કે ચાર્જરનો? તો જે ફોન છે એ મેઇન પ્રોડક્ટ છે, તો એને આપણે પ્રિન્સિપલ સપ્લાય કહેવામાં આવે છે. તો આનો જવાબ શું થશે? પ્રિન્સિપલ સપ્લાય. અથવા તો મિક્સ સપ્લાયમાં શું હોય કે જે વસ્તુનો રેટ વધુ હોય ને તે ચૂકવવામાં આવે છે. પણ અહીંયા આપણને કયું પૂછેલું છે? તો કે સંયુક્ત કમ્બાઇનેશનનું પૂછેલું છે. કમ્પોઝિટ સપ્લાયનું પૂછેલું છે. તો કમ્પોઝિટ સપ્લાયમાં શું આવશે? તો કે પ્રિન્સિપલ સપ્લાયની જે રેટ હશે ને તે લગાવવામાં આવશે, જે મેઇન જે ખરીદી તમે જેની કરેલી હશે ને તે. એટલે કમ્પોઝિટ સપ્લાય અને સાથે મિક્સ સપ્લાયમાં જેનો રેટ વધુ હશે તે આવશે અને કમ્પોઝિટમાં જે મેઇન વસ્તુ હશે તેનો રેટ આવશે. બરાબર, આટલું યાદ રાખવાનું. તો આનો જવાબ શું થશે? ઓપ્શન નંબર બી, પ્રિન્સિપલ સપ્લાય. જે મુખ્ય વસ્તુ હશે એનો રેટ ગણાશે. ફોન ને ચાર્જરમાંથી તમે ફોન તમારો મુખ્ય છે તો એની રેટ ગણાશે.
એના પછીનું આવે છે મસાલા બોન્ડ. મસાલા બોન્ડ કેને કહેવામાં આવે છે? તો મસાલા બોન્ડ વિશે પહેલાં તો આપણે થોડુંક જાણી લઈએ કે મસાલા બોન્ડ શું છે. તો કે મસાલા બોન્ડ આર ધ રૂપી ડોમિનેટ બોન્ડ ઇસ્યુ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા બાય એન્ટિટી ટુ રાઇઝ ફંડ ફ્રોમ ધ ઇન્ટરનેશનલ. મસાલા બોન્ડ ઇઝ અ ડેપ્ટ સિક્યુરિટી છે જે ઇન્ડિયન રૂપીમાં બહાર પડે છે પણ ઇસ્યુ ક્યાં થાય છે? ઇન્ટરનેશનલ માર્કેટમાં. બરાબર, તો આ છે મસાલા બોન્ડ. તો આપણાને અહીંયા તેની વ્યાખ્યા જ પૂછેલી છે કે મસાલા બોન્ડ કેને કહેવામાં આવે છે. તો ઓપ્શન નંબર બી, મસાલા બોન્ડ કેને કહેવાનું? બોન્ડ ઇસ્યુ આઉટસાઇડ ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન કરન્સી બાય ઇન્ડિયન એન્ટિટી. બરાબર, ભારતીય સંસ્થા દ્વારા ભારતીય ચલણમાં ભારતની બહાર જે જારી કરેલ બોન્ડ છે એને આપણે મસાલા બોન્ડ કહેવામાં આવે છે. બરાબર, ચાલો એના પછીનો આપણને પ્રશ્ન પૂછેલો છે ડિવિડન્ડ મોડલનો પ્રશ્ન. ડિવિડન્ડના અલગ અલગ મોડલ આપેલા છે, એમાંથી બે છે. ડિવિડન્ડમાં ગોર્ડન મોડલ આપેલો છે અને બીજો છે વોલ્ટરનો આપેલો છે. તો આમાંથી આપણને ડિવિડન્ડ મોડલનું સૂત્ર આપણને પૂછેલું છે કે અકોર્ડિંગ ટુ ધ ગોર્ડન મોડલ્સ ઓફ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ એન્ડ ફર્મ વેલ્યુ કરંટ પ્રાઇસ પર શેર. ડિવિડન્ડ વહેંચણી અને પેઢીની મૂલ્યના ગોર્ડનના મોડલ પ્રમાણે શેર દીઠ વર્તમાન મૂલ્ય છે શું છે તે આપણે સૂત્ર કહેવાનું છે. તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ થશે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે હુ રોટ ધ બુક સ્ટ્રેટેજી એન્ડ સ્ટ્રક્ચર ચેપ્ટર્સ ઇન ધ હિસ્ટોરી ઓફ ધ અમેરિકન ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રાઇઝ. તે આ બુક કોને લખેલી છે તે આપણને પૂછેલું છે. તો આલ્ફ્રેડ ડી ચાલ્ડરે લખેલી બુક છે. બરાબર, ઓપ્શન નંબર સી, આલ્ફ્રેડ ડી ચાલ્ડર. એના પછીનો પ્રશ્ન છે ધ કેસ ઓફ ખાલી જગ્યા કન્ઝ્યુમર ડિસલાઇક ધ પ્રોડક્ટ એન્ડ મેની ઇવન પે પ્રાઇસ ટુ અવોઇડ. ખાલી જગ્યાની માંગની પરિસ્થિતિમાં ગ્રાહકો વસ્તુને નકારે છે અને તેને ખરીદવાની પણ કિંમત ચૂકવે છે. પહેલાં તો એ વસ્તુને નકારે. પહેલાં ડિમાન્ડ એટલે શું? ડિમાન્ડ એટલે કોઈ પણ વસ્તુની માંગ થતી હોય એને આપણે વસ્તુની માંગ હોય એને આપણે ડિમાન્ડ કહીએ છીએ, જેના અલગ અલગ પ્રકાર છે. એમાંથી આવે છે પહેલી બિન અસ્તિત્વની માંગ અથવા તો નોન એક્ઝિસ્ટિંગ ડિમાન્ડ, એટલે જે અસ્તિત્વમાં જ નથી એવી માંગ. જેમ કે ડાયનોસોર હાલમાં અસ્તિત્વમાં નથી તો તેને જોવાની જે ડિમાન્ડ જે હોય છે વિઝિટરની, તો એ નોન એક્ઝિસ્ટિંગ ડિમાન્ડ છે. પછી ઓવરફુલ ડિમાન્ડ, એટલે કે સપ્લાય કરતાં આપણી ડિમાન્ડ વધુ હોય તો એને ઓવરફુલ ડિમાન્ડ કહેવાય છે. અને જે પણ આવે છે જેમાં આપણે સપ્લાય અને માંગ, સપ્લાય અને ડિમાન્ડ બંને સરખું હોય છે. અને ઇરેગ્યુલર ડિમાન્ડ જે હોય છે, ક્યારેક એની ડિમાન્ડ હોય છે ક્યારેક ન હોય. જેમ કે રેનકોટ છે તો એ ચોમાસામાં એની ડિમાન્ડ હોય જ્યારે ઉનાળામાં નથી હોતી. ઇરેગ્યુલર અથવા તો સિઝનલ ડિમાન્ડ પણ હોય છે જે સિઝનના આધારે હોય છે. બરાબર, પછી નેગેટિવ ડિમાન્ડ. જે નેગેટિવ ડિમાન્ડ એવી ડિમાન્ડ છે કે જે આપણે અવોઇડ કરીએ છીએ પણ તોય આપણે એમાં કોઈ પણ ચેકઅપ કરાવવા જઈએ પણ આપણને ગમતું ન હોય, એમાં જો કે પોઝિટિવ આવે કે કાંઈ આપણને પ્રોબ્લેમ નથી તોય પણ આપણે 500 રૂપિયા કે ત્યાં ભરવા પડે છે, તો તે ડિમાન્ડ કેવી છે? નેગેટિવ ડિમાન્ડ કહેવામાં આવે છે. તો આપણો આનો જવાબ શું થશે? નેગેટિવ ડિમાન્ડ. નેગેટિવ ડિમાન્ડ એટલે કેવી ડિમાન્ડ? જે ડિમાન્ડની ગ્રાહકો નકારે છે તે વસ્તુ લેતા. બરાબર, જેને નેગેટિવ ડિમાન્ડ કહેવામાં આવે છે. કોઈ પણ ચેકઅપ કરાવીએ આપણે હોસ્પિટલમાં તો એ નેગેટિવ ડિમાન્ડમાં આવે. બરાબર, ચાલો એના પછીનું છે ઇન્કમટેક્સમાંથી પ્રશ્ન પૂછાયેલો છે કે હેલ્થ એન્ડ એજ્યુકેશન ઇઝ ચાર્જ ઓન ઇન્કમટેક્સ એપ્લિકેબલ સરચાર્જ એટ ધ રેટ ઓફ. કેટલો રેટ છે એ આપણે પૂછેલો છે. જે ઇન્કમટેક્સ આપણે ભરીએ ને એના ઉપર ટેક્સ, ઇન્કમટેક્સ ઉપર એક ટેક્સ લાગે જે, અને એના ઉપર જે આપણો આ કેસ લાગે છે હેલ્થ અને એજ્યુકેશનમાં જેનો ફાળો એટલા ટકા જાય છે, તો એ કેટલા ટકાનો છે? 4% છે. પહેલેથી 4% છે, એમાં કોઈ ચેન્જ થયો નથી. 2025 મુજબ પણ એમાં 4% જ છે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન છે આજનો છેલ્લો પ્રશ્ન ધ રેશિયો ઓફ ધ સ્ટાન્ડર્ડ ડેવિએશન ટુ
એથેમેટિક મીન એક્સપ્રેસ એઝ અ પર્સન્ટેજ ઇઝ કોલ્ડ. ગાણિતિક મધ્યક પ્રમાણિત વિચલનનો ગુણોત્તર ટકાવારી તરીકે વ્યક્ત થયેલો હોય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? તો કે એને કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ કહેવામાં આવે છે. બરાબર, તો ઓપ્શન નંબર ડી, કોફિશિયન્ટ ઓફ વેરિયન્સ ચલના કહેવામાં આવે. તો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જીસેટ 2026ની વધુ મહત્ત્વપૂર્ણ MCQs અને કોન્સેપ્ટ બેઝ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.